हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, મકાઈ એટલે કાં તો આપણે તેને બાફીને ખાઈએ અથવા તો આપણે તેને શેકીને ખાઈએ, પણ આજે હું આપની સાથે શેર કરીશ મકાઈની એક એવી રેસીપી કે જેમાં તમને બાફેલી મકાઈ અને શેકેલી મકાઈ બંનેનો ટેસ્ટ આવશે અને સાથે મળશે તમને પીઝા ફ્લેવર, એટલે હવે બાળકો પણ મકાઈ ખાવાની ના નહીં પાડે। તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે મકાઈની એક ઇન્ટરેસ્ટિંગ રેસીપી, એટલે કે ક્રિસ્પી પીઝા કોર્નની રેસીપી। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી बहुत ही खूबसूरत है। ક્રિસ્પી પીઝા કોર્ન બનાવવા માટે મેં અહીંયા એક મોટા તપેલામાં 3 થી 4 કપ જેટલું પાણી લઈ તેને પ્રોપરલી ગરમ કરી લીધું છે। તો હવે આપણે તેમાં 1 ટીસ્પૂન નમક એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેમાં આપણે 1 કોર્ન એડ કરી દઈશું અને હવે તપેલાને ઉપરથી કવર કરી ગેસની લો ફ્લેમ પર કોર્નને આપણે 5 થી 7 મિનિટ માટે બોઇલ કરી લઈશું। મીનવાઇલ આપણે મેરિનેશન પ્રિપેર કરી લઈએ, જેના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલમાં 2 ટીસ્પૂન ઓલ ઇન વન પીઝા ટોપિંગ લીધેલું છે અને 1 ટીસ્પૂન મેયોનીઝ લીધેલું છે। ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું, 1 ટીસ્પૂન ઓરેગાનો એડ કરી દઈશું, હાફ ટીસ્પૂન મરી પાવડર એડ કરી દઈશું, હાફ ટીસ્પૂન ચાટ મસાલો એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર એડ કરી દઈશું, સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું, પણ નમક આપણે ધ્યાનથી એડ કરીશું કેમ કે કોર્નને બોઇલ કરવામાં પણ આપણે નમક એડ કરેલું છે। અરાઉન્ડ 1 ટેબલસ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું, અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને લાસ્ટમાં 1 ટીસ્પૂન બટર એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો પીઝા કોર્ન માટેનું મેરિનેશન તૈયાર છે અને હવે કોર્નને સરસ ક્રિસ્પી બનાવવા માટે આપણે 1 કપ કોર્નફ્લેક્સને મિક્સર જારમાં લઈ લેશું અને તેને કરકરા ક્રશ કરી લેશું અને કોર્નફ્લેક્સને મેં આટલા કરકરા ક્રશ કરેલા છે અને હવે 7 મિનિટ જેવું થઈ ગયું છે તો એક વખત આપણે કોર્નને ચેક કરી લઈએ। કોર્ન સરસ બોઇલ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ કોર્નને આપણે ગરમ પાણીમાંથી નીકાળી દઈશું અને ત્યારબાદ તેને હળવા હાથે આ રીતના ઉપરથી કપડાથી સાફ કરી દઈશું, જેથી કરીને તેના ઉપર જે વધારાનું પાણી લાગેલું હોય તે બધું જ નીકળી જાય। અને ત્યારબાદ કોર્ન પર આપણે પ્રિપેર કરેલા મેરિનેશનને અપ્લાય કરી દઈશું। અને ત્યારબાદ તેના પર આપણે કોર્નફ્લેક્સને કોટ કરી દઈશું અને ત્યારબાદ હળવા હાથે આ રીતના પ્રેસ કરી દઈશું, જેથી કરીને મેરિનેશન સાથે કોર્નફ્લેક્સ છે તે સરસ રીતે સ્ટિક થઈ જાય। અને હવે ગેસની હાઈ ફ્લેમ પર કોર્નને આપણે સરસ રીતે શેકી લેશું, જેથી કરીને તેમાં એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવી જાય। તો ક્રિસ્પી પીઝા કોર્ન તૈયાર છે। ગેસની ફ્લેમને બંધ કરી ગરમા ગરમ કોર્નને સર્વ કરીશું।
તો ફ્રેન્ડ્સ, આ મોન્સૂન સ્પેશિયલ રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકિ જિંદગી ખૂબસૂરત હૈ.